રક્ષાબંધનના પર્વ પર બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધીને મોં મીઠું કરાવવા માટે મીઠાઈ ખરીદતી હોય છે, પરંતુ જો આ મીઠાઈમાં અખાદ્ય અથવા હલકી ગુણવત્તાનો માવો વપરાયો હોય તો ખુશીના આ પર્વમાં સ્વાસ્થ્ય સાથે છેડા થઈ શકે છે. આવી ચિંતાજનક સ્થિતિ સુરતમાં સામે આવી છે, જ્યાં મીઠાઈની દુકાનમાંથી લેવાયેલા માવાના સેમ્પલ તપાસમાં ફેલ થયા છે. સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી જયમા વૈષ્ણવી સ્વીટમાંથી સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી તપાસ બાદ આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ એટલે કે નિર્ધારિત ગુણવત્તાના ધોરણો પ્રમાણે ન હોવાનું સામે આવ્યું છે. રક્ષાબંધનના પર્વ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મીઠાઈની ખરીદી કરતા હોવાથી આ મામલો વધુ ગંભીર બની રહ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે માવાના સેમ્પલ ફેલ થયા હોવા છતાં દુકાન ચાલુ જોવા મળી રહી છે. એક તરફ તહેવારને પગલે મીઠાઈની માંગ વધી રહી છે, ત્યારે બીજી તરફ જે દુકાનના માવાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા છે ત્યાં વેચાણ ચાલુ રહેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ભાઈ બહેનના પવિત્ર સંબંધના આ તહેવારમાં મોં મીઠું કરાવવાની મીઠાઈ જ કોઈની તબિયત બગાડવાનું કારણ ન બને તે સૌથી મહત્વનું છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.